ઓકે, જો ભાઈ ભાગ નંબર 12 નો આપણે જોવાનો છે આ બીજો ક્વેશ્ચન. ઓકે, ચલો આ મેં અગાઉ પણ સમજાવેલું છે. આજે 1 સેકન્ડ ફરીથી મારે આનો જવાબ જોઈએ. મેં આ ક્વેશ્ચનને એટલા માટે જ લીધો છે કે તમને કેટલું યાદ રહ્યું છે મારે જોવું છે. ઓકે, 1 2 3 4 બોલો ભાઈ. જેને યાદ રહ્યું હશે એને જ જવાબ આવશે. હે, શું આવી ગયો? બી ડી 3. હા, જો ભાઈ 2 ની 31 ઘાત છે. 2 ની કેટલી ઘાત છે? 31. હું અહીંયાથી ફરીથી કોન્સેપ્ટ લખી દઉં છું. ન યાદ રહ્યું ને તો હવે યાદ રાખી લેજો કે જો એકી ઘાત હોય ને એકી ઘાત, તો કાં તો 1 નો ઉપયોગ કરવો કાં તો કોનો ઉપયોગ કરવો? 3 નો. પરંતુ જો 2 કી ઘાત હોય ને 2 કી ઘાત, તો 2 નો ઉપયોગ કરવો અથવા કોનો ઉપયોગ કરવો? 4 નો. તો કે સાહેબ એક કામ કરીએ, અહીંયા પેલા 1 નો ઉપયોગ કરીએ. મેં કીધું 2 ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવે? 2. 2 ભાગ્યા 5 કોઈ દિવસ થશે નહીં. ઓકે, 2 ભાગ્યા 5 નો થાય. તો કે સાહેબ એક કામ કરીએ, 2 ની 3 ઘાત નો ઉપયોગ કરીએ. મેં કીધું 2 ની 3 ઘાત એટલે કેટલા? 8. ઓકે, 2 ની 3 ઘાત કરીએ એટલે કેટલા? 8. 8 ભાગ્યા 5 કરું, 8 ભાગ્યા 5 તો શેષ કેટલી વધે? 3. એટલે મારો સાચો જવાબ શું છે? 3. જો આની આજ 2 કી ઘાત હોત તો અહીંયા 2 કી ઘાત હોત ને, તો હું પહેલા પ્રયોગ કરોત 2 નો. જો 2 થી કામ નથી થતું તો પ્રયોગ કોનો કરવાનો ભાઈ? 4 નો. અને આ વસ્તુ દરેક વિદ્યાર્થી સમજી લેજો. ચાલો એક ક્વેશ્ચન સેમ ટુ સેમ જોઈએ છે, મારે જવાબ જોઈએ. બોલો ABCD. બી ફોર બોમ્બે. બરોબર. બીજા કોઈ? બોલો ભાઈ, આટલી વાર ન થવી જોઈએ યાર. ભાઈ કઈ ઘાત છે? 67 ની એકી ઘાત છે ને, તો 67 ની મારે કેટલી ઘાત કરવાની? 1. એક ઘાત થી કામ ચાલી જાય તો બરોબર છે, નથી ચાલતું તો પછી 2 3 ઘાત કરવાની છે. સાહેબ કે એક ઘાત કરી એટલે 67 ને એની અંદર કેટલા ઉમેરવાના? 67. ઓકે, મેં કીધું 67 ને 67 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે? 7 દુ 14 ના 4 વિદ્યાર્થી 1 એટલે 134. 134 ને હું 68 વડે ભાગું. 134 ને 68 વડે ભાગીએ ને એટલે શેષ કેટલી વધે ખબર છે? 66. ઓકે, તો જવાબ શું આવશે? 66. એક વિદ્યાર્થી એમ કહેશે કે સાહેબ તમને એટલી જલ્દી શું ખબર પડી 66 શેષ વધે? મેં કીધું જો 67 અહીંયા છે, 67 અહીંયા છે, મારે કોના વડે ભાગવાના છે ખબર છે? 67 પ્લસ 67 કરી અને મારે ભાગવાના કોના વડે છે? 68 વડે. તો એક કામ કરું, આમાંથી એક ઉછીનું આપી દઉં એટલે અહીંયા 68 થઈ જાય. તો અહીંયા વધ્યા કેટલા? 66. તો શેષ કેટલી આવવાની છે? 66. ઓકે, ગણન ન ખબર પડે તો 134 ભાગ્યા કેટલા કરવાના? 68. 68 એકા 68. આમાંથી તમે બાદ બાકી કરજો. ઓકે, એટલે જવાબ આવી જશે. કેટલો આવશે ભાઈ? 66. સમજાય મારી વાત? તો દરેક વિદ્યાર્થી સમજાય છે ને? આ કોન્સેપ્ટ છે અને કોન્સેપ્ટ પાવર છે. કોન્સેપ્ટ કયો છે? કોન્સેપ્ટ એવો છે કે એકી સંખ્યા હોય તો 1 ઘાત કરવાની અને 3 ઘાત કરવાની. બે કી સંખ્યા હોય તો કેટલી ઘાત કરવાની? 2 ઘાત કરવાની અને 4 ઘાત કરવાની. ઓકે, આ કોન્સેપ્ટ સમજી લેશો ને તો આવા ક્વેશ્ચનનો જવાબ આવી જશે પરીક્ષા. અને આ વારંવાર પૂછે છે પરીક્ષામાં. ગમે ત્યાં તમને આગળ મળશે આવા ક્વેશ્ચનો, ધ્યાન રાખજો. નેક્સ્ટ જુઓ. 50% અને 10% બે ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો છાપેલી કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શું હશે? બહુ સારો ક્વેશ્ચન છે. છાપેલી કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર શું હશે? 9 20 20 9 20 11 અને 11 20. ઓકે, ભાઈ આનો જવાબ આવવો જોઈએ હવે. બી 20 9. ના ના, હજી કોઈ બાકી રહ્યો તો લાવી દો. હે, હા લોક કિયા જાય તો આગળ શું હતું એ કહેતા હતા? બોલો શું જવાબ આવ્યો ભાઈ?
બી, એક વસ્તુ મગજમાં ફિટ રાખો, મેં કહું કીધું હતું ને પ્રોફિટ એન્ડ લોસ ચાલતું હતું ત્યારે કે ડિસ્કાઉન્ટ છે ને ડિસ્કાઉન્ટ એ હંમેશા છાપેલી કિંમત ઉપર મળે. કોના ઉપર મળે ભાઈ? છાપેલી કિંમત ઉપર. 50% નો મતલબ શું? 50% નો મતલબ 1/2. વસ્તુની છાપેલી કિંમત છે ને 2 હશે ને તો એકની ડિસ્કાઉન્ટ એટલે એને વેચ્યું કેટલામાં હશે? 1માં. 2 રૂપિયાની વસ્તુ હશે, 2 રૂપિયાની વસ્તુ છાપેલી હશે, 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું તો એને વેચ્યું કેટલામાં? 1માં. સાહેબ કે 10% નો મતલબ શું? મેં કીધું 10% નો મતલબ 1/10. 10 રૂપિયા છાપેલા હશે તો એકનું ડિસ્કાઉન્ટ એટલે વેચ્યું કેટલામાં હશે? 9માં. તો 20 રૂપિયા છાપેલા હશે તો વેચ્યું કેટલામાં? 9માં. તો એને મને એમ જ કીધું છે છાપેલી કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો? 20:9. તો 20/9 તમારો સાચો જવાબ આવે. સમજાય મારી વાત? આ વસ્તુ દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ ભાઈ. આવા ક્વેશ્ચનો સહેલા ક્વેશ્ચનો ખોટા ના પડવા જોઈએ પરીક્ષામાં. બસ છાપેલી કિંમત ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવે. 2 રૂપિયા. ભાઈ ઘણા તો કેવું 50% ડિસ્કાઉન્ટ નો મતલબ એવો કે 100 હશે ને તો ડિસ્કાઉન્ટ આપીને 50 કર્યા. ઘણા તો આવું વધારે ગમે હો બાજુ. 100 હશે તો 50 કર્યા. 10% ડિસ્કાઉન્ટ એટલે કે 100 હશે ને તો કેટલા કર્યા? 90. અને આવું કરી લીધું તો કઈ વાંધો નહીં. સામ સામે શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 10 × 10 એટલે 100. 9 × 5 = 45. ઓકે, તમે એવું કરી શકો છો. હવે જુઓ 100 અને 45 નો તમને ગુણોત્તર પૂછ્યો છે તો 20 × 50 = 100, 9 × 50 = 45. તો એ જવાબ કેટલો આવ્યો? 20 અને 9. ઘણા તો આ ના ગમતું હોય ને, આ એક તો મેં જ્યારે મેથ્સ ભણાવવાની શરૂઆત કરી હતી ને આમ પોલીસ કોન્સ્ટેબલની બેચમાં ત્યારે મેં છે ને પહેલું જ લેક્ચર કોનું લીધું ખબર? ટકાવારીનું. 50% નો મતલબ અડધું એ તો ખબર હોવી જોઈએ ને. અને આખું હૃદય છે ને મેથ્સનું હૃદય એ ટકાવારી જ છે. જે વિદ્યાર્થીની ટકાવારી બહુ ફાસ્ટ છે ને એ વિદ્યાર્થી ઝડપી જવાય. ઘણા તો 10% નો મતલબ 1/10 જ ના ખબર હોય. 1/10 જ એ પછી શું કરે? એ પછી આવું કરે. તો આ બધી ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડો છે. આ બધી ટાઈમ કન્ઝ્યુમિંગ. ભાઈ આ સાચું તો છે જ, મેં જવાબ લઈ દીધો છે, પણ ટાઈમ કન્ઝ્યુમિંગ મેથડ છે. એટલે તમે છે ને મેથ્સમાં પાવરફુલ બનો. આ બધું તો જૂનું જૂનું થઈ ગયું છે. 50% નો મતલબ 2 રૂપિયા છાપેલા હશે, 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તો વેચ્યું કેટલામાં? 1માં. ચલો આગળ જોઈએ. આવા ઘણા બધા ક્વેશ્ચનો આવશે. કામ સમયની મહેનતાણું સહેલો ક્વેશ્ચન છે, મારે જવાબ જોઈએ. સહેલો ક્વેશ્ચન છે, મારે દરેક વિદ્યાર્થી જોડેથી જવાબ જોઈએ ભાઈ. શું હવે? 11 પાક્કું? હા કે સાહેબ હવે તો પાક્કું જ છે ને વળી કે. સુનિલ અને પ્રદીપ કોણ છે ભાઈ? સુનિલ અને પ્રદીપ. 5 દિવસ અને 15 દિવસ આ ટાઈમ છે મારી જોડે. 5 દિવસ અને કેટલા દિવસ ભાઈ? બોલો ટોટલ વર્ક કેટલું? 15. એટલે કે 5 અને 15 નો લસા લેવાનો હોય એટલે 15. એક વિદ્યાર્થી ભૂલથી એવું કરી લે કે સાહેબ મેં કે 30 લસા લઈ લીધો તોય કઈ વાંધો નથી. સાહેબ કે મેં 45 લસા લઈ લીધો તોય કઈ વાંધો નથી. તમારી ભૂલ થઈ જાય ને, પણ ભૂલ કેવી થવી ખબર? 15 દુ 30, 15 તરી 45, 15 ચોક 60 આવો જ લસા હોય તો. હવે તમે 35 લસા લઈને બેઠા હોત ના ચાલે, હે ને? ઓકે ભાઈ, એફિશિયન્સી કેટલી આવશે? એફિશિયન્સી 5 તરી 15, 5 એકા 5, બંને સાથે મળીને કેટલા કામ કરે? 4. ચલો આગળ જોઈએ. એને શું કીધું? બંને એક દિવસ કામ કરે. મેં કીધું એટલે ભાઈ એક દિવસમાં 4 કામ થાય. 15 કામ કરવાના છે, એમાંથી 4 કામ તો થઈ ગયા, તો બાકી કેટલા રહ્યા? 11. અને સુનિલ જતો રહ્યો. આનો મતલબ સુનિલભાઈ જતા રહ્યા. ઓકે, તો હવે આ બાકીનું કામ પ્રદીપ કોણ કરવાનું છે? પ્રદીપ. પ્રદીપ તો નઠારો માણસ છે, રોજનું એક કામ કરે છે. રોજનું કેટલું કામ કરે છે? 1. અને કામ કેટલા બાકી છે? 11. તો બોલો કેટલા દિવસ લાગે? 11 દિવસ લાગે. તમારો સાચો જવાબ શું છે? 11. પ્રદીપ રોજનું એક કામ કરે છે અને 11 કામ કરવાના છે. બોલો કેટલા દિવસ લાગે? 11 દિવસ લાગે. ઓકે, તો તમારો સાચો જવાબ શું હશે ભાઈ? 11 દિવસ. ભાઈ એને જો એમ કીધું હોત ને કે પૂરેપૂરું કામ કેટલા દિવસમાં પૂરું થયું તો શું જવાબ આવે? હા, બંને સાથે મળીને એક દિવસ કામ કર્યું. પ્રદીપ એકલાએ 11 દિવસ કામ કર્યું, તો કામ ચાલ્યું કેટલા દિવસ? 12 દિવસ. એટલે પરીક્ષામાં તમારે વિચારીને જવાબ આપવાનો. તમને પૂછ્યું શું? બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું થાય? તો જવાબ આવશે 11 દિવસમાં. અને બધે પૂરેપૂરું કામ કેટલા દિવસ ચાલ્યું છે? તો જવાબ આવશે 12 દિવસ. ચાલો.
ક્વેશ્ચન સારો છે, એટલે જો કે વિચારવા વાળો ક્વેશ્ચન તો છે જ, ટ્રાય કરી લો, નહીં થાય તો હું કહી ભાઈ એવું નથી કે મેં અઘરા ક્વેશ્ચન લીધા છે, મારે તમને મેથડ સમજાવવી છે, મારે તમને મેથડ સમજાવવી છે. એ એ કામનો ભાગ 22 દિવસમાં પૂરો કરે છે. બી એ જ કામ, ભાઈ અહીંયાથી ક્વેશ્ચન શરૂ થાય. બી એ જ કામ એ દ્વારા લેવામાં આવેલા સમયના અડધા સમયમાં કરી શકે. એટલે અહીંયા એવું છે ભાઈ, એ છે ને બી છે, જો એને એને 2 દિવસ લાગે હોય ને તો બી ને કેટલો દિવસ લાગે? 1 દિવસ લાગે, કારણ કે એ કરતા અડધા દિવસમાં કરે છે. ભાઈ સમજી લેજો ને, બી ને બી એ કરતા અડધો સમય લાગે છે, એટલે મેં કીધું જો બી એને 2 દિવસ લાગતા હોય ને તો બી ને 1 દિવસમાં લાગે. સમજાય મારી વાત ભાઈ? હવે એને આ તમારે પૂરેપૂરું વાંચી લેવાનું ભાઈ. બી એ જ કામ એ દ્વારા લેવામાં આવેલા અડધા સમયમાં કરી શકે છે, એટલે બી એ 2 દિવસ થયો તો 2, તો આ બંનેનું જે એફિશિયન્સી છે એ કેવી થઈ જશે? એફિશિયન્સી, કાર્યક્ષમતા 1:2. દિવસો અને કાર્યક્ષમતાનો ગુણાકાર હંમેશા કેવો હોય છે? વ્યસ્ત. ઓકે, હવે સમજો કુલ કામ કેટલા? કુલ કામ ટોટલ વર્ક, તો કે સાહેબ એ કામનો 27/2 દિવસમાં કરે છે. મેં કીધું એ એક કામ કરે છે, આનો મતલબ કુલ કામ કેટલા થયા ખબર છે? 27/2 થયા. કુલ કામ કેટલા થયા? 27/2. કે સાહેબ કેમ એવું? મેં કીધું એ તો એક કામ કરે છે અને 27/2 કામ કરવાના છે, તો કુલ કામ તો 27/2 જ થયું. હવે એને પ્રશ્ન શું પૂછ્યો છે? સાથે મળીને કામ કરવામાં તેમને કેટલા દિવસ, તેઓ એક દિવસમાં કયો ભાગ પૂરું કરે? મેં કીધું સાથે મળીને 3 કામ કરે. સાથે મળીને કેટલા કામ કરશે? 3. તો કરી દઈએ અહીંયા છેદની અંદર ભાગ્યા 3. ઓકે, 9 તરી 27, 9/2, એનો મતલબ જવાબ આવશે 2/9. એક દિવસમાં પૂછ્યું છે એટલે 2/9. તો ક્વેશ્ચનને સમજશો તો ઈઝી છે. ઘણા વિદ્યાર્થી નવા હશે ને, એમને એમ છે કે સાહેબ મને ઓછી ખબર પડી છે, એ ફરીથી અહીંયા સમજો. આ દિવસો છે, દિવસો એટલે કે સમય, આના કરતા આને અડધો સમય લાગે બી ને, આને 2 લાગતા હોય તો આને 1 લાગે. તો મેં અગાઉ વારંવાર અને આજે કહી દઉં કે દિવસ અને સમયનો ગુણોત્તર કેવો હોય? હંમેશા વ્યસ્ત. ઓકે, એટલે કે કાર્યક્ષમતા અને દિવસનો ગુણોત્તર હંમેશા વ્યસ્ત હોય છે, એટલે 2:1 તો અહીંયા આવી ગયા છે 3. એ રોજનું એક કામ કરે છે અને 27/2 કામ કરવાના છે, તો કુલ કામ આવી ગયા 27/2. સાથે મળીને 3 કામ કરે છે એટલે ભાગ્યા કર્યા 3, તો 9 તરી 27. સીધો જવાબ કેટલો આવી જશે? 9/2. 9 તમને એમ કહેશે 9/2 કેમ આવ્યો? 2/9 કેમ ન આવ્યું? આવું ઓપ્શન હોત તો. મેં કીધું એવું નહીં, આ અહીંયા સીધે સીધું લખીએ છીએ. જો એક દિવસનું શોધવું હોય ને તો આ ઉલટું થઈ જશે 2/9. ઓકે, નેક્સ્ટ જુઓ. જીપીએસસી. જીપીએસસી નામ તો હું ક્વેશ્ચન લેત નહીં, પણ ગઈકાલે મેં એક એવો ક્વેશ્ચન સમજાવ્યો હતો ને, કેટલા યાદ રહ્યું છે મારે જોવું છે. કેટલા વિદ્યાર્થી યાદ રહ્યું છે મારે જોવું છે. શું થયું? સી 44.65. બોલો ભાઈ, અરે આટલી વાર ન થાય. મેં એક સિંગલ કોન્સેપ્ટ કીધો તો ને, કયો સાચું છે એને શું કરો? પ્લસ. ભાઈ આમાં સાચું કયું? 28 અને 43 ના બદલે, એટલે 28 અને 43 સાચા. ઓકે, 28 અને 43 સાચા, એટલે જવાબ કેટલો આવશે ભાઈ? 4 ને 2 6, 6 ને 1 7, 71. અને આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો આવશે? 71 જ આવશે ને? 71.
સાચા 71 છે. એને કેટલા લીધા ભાઈ? 82 અને 34. ચલો આનો સરવાળો કરીએ એટલે કેટલો આવી જશે? 8 ને 3 11, 116. પણ કેવા? માઇનસ. ચલો -116 છે ને, અહીંયા 71 છે. જવાબ કેટલો આવશે ભાઈ? 45. પણ કેવા? -45. ભાઈ આ દરેક વિદ્યાર્થી સમજી લેજો, 116 એ માઇનસ છે ને 71 પ્લસ છે. 116 માંથી 71 જશે એટલે 45 આવશે ને 45 કેવા? માઇનસ. આ 45 કોની વચ્ચે વહેંચાય? 100 અવલોકનની વચ્ચે વહેંચાય. એટલે દરેક માંથી 0.45 બાદ કરવાના દરેક મિનિટે. તો 45 નહીં પણ જવાબ આવશે 44.55. ઓકે, તો જવાબ કેટલો આવશે? 44.55. સાહેબ કે ફરીથી ગયો. મેં કીધું તમારે આખા ક્વેશ્ચનમાં તમારે યાદ રાખવાનું હોય ને, તારે કે તમને એમ કે સાહેબ મારે આવા ક્વેશ્ચન શીખી લેવું છે, તો મારે શું યાદ રાખવાનું? તમારે એક જ વાત યાદ રાખવાની, કઈ? સાચું છે એને પ્લસ કરો, ખોટું છે એને માઇનસ કરો. પ્લસ કર્યા ને તો 71 આવ્યા, માઇનસ કર્યા તો 116 આવ્યા. તો ખરેખર જવાબ કેવો આવ્યો ખબર છે? -45 આવ્યો. આ -45 100 અવલોકનની વચ્ચે વેચાય તો દરેકની અંદર 0.45 ઓછા કરવાના. દરેકમાંથી 0.45 ઓછા કરીએ, કુલ છે 45 માઇનસ 0.45 કરવું એટલે જવાબ આવે 44.55. કેટલો જવાબ આવે ભાઈ? 44.55. હાલો હાલો બોલો ભાઈ, વિચારીને જવાબ આપજો. 40. ત્રણ વર્ષ પહેલા એ બી અને સી ની સરેરાશ ઉંમર કેટલી છે? 27. તો બોલો આજે સરેરાશ ઉંમર કેટલી હોય? 30. અલા ભાઈ 3 વર્ષ પહેલા 27 હતી સરેરાશ, તો આજે સરેરાશ કેટલી થાય? 30 થાય. એ પ્લસ બી પ્લસ સી સરેરાશ કેટલી ભાઈ? 30. 30 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા? 90. આ ક્યારની છે ખબર છે? આજે. તો કે સાહેબ આ 30 આવ્યા ક્યોથી? મેં કીધું 3 વર્ષ પહેલા 27 હોય ને, 3 વર્ષ પહેલા, તો આજે 3 ઉમેરાઈ જાય એટલે કેટલી થઈ જાય? 30. તો 30 ગુણ્યા 3 કરીએ એટલે કુલ કેટલી થઈ? 90. 5 વર્ષ પહેલા બી અને સી ની સરેરાશ છે 30. મેં કીધું બી અને સી ની 5 વર્ષ પહેલા છે ને, કેટલી છે? 20. તો બોલો આજે કેટલી હોય? 25. ઓકે, તો 25 ગુણ્યા 2, કારણ કે હવે તો 2 જણા જ છે. 25 ગુણ્યા 2 તો 50. ક્યારે? આજે. તો હવે તમે મને એમ કહો કે એની ઉંમર કેટલી? 90 માંથી 50 જતા રહે તો જવાબ આવે 40. તો 40. તો કે સાહેબ અમે તો પહેલા પછી એમાં કે ઉલઝાઈ ગયા. અરે એવું નથી કરવાનું. હું ફરીથી કહું, ભાઈ તમે અત્યારે છે ને ક્લાસની અંદર, તમે ક્લાસની અંદર એવું બધું ન સમજો કે ક્લાસમાં આયા, સાહેબે ગણાવી લીધો, ખબર પડી તોય ઠીક ને ન ખબર પડી તોય ઠીક. હું તમને કહું છું તમે ક્લાસમાં કોન્સેપ્ટ શીખો. ભાઈ તમારે પરીક્ષા આપવાની છે ને, પરીક્ષામાં ક્વેશ્ચનો તમારે જાતે ગણવાના છે. તમે અત્યારે મારી જોડેથી હું ક્વેશ્ચન ગણ્યો છે ને તમે હૈસો કે બધી મને ખબર પડી ગઈ છે, એવું નહીં. તમે આવા ક્વેશ્ચનોમાંથી કોન્સેપ્ટ પકડો. જો કોન્સેપ્ટ નહીં પકડો તો પરીક્ષામાં એક્ઝામ્પલ હોય તમારે ગણવાના છે, એમાં હું કંઈ નહીં કરી શકું. એટલે મેં તમને આ વસ્તુ તમને આખા ક્વેશ્ચનમાંથી જે શીખ્યા હોય તે ખબર નથી મને, પરંતુ 3 વર્ષ પહેલા એ બી ની સરેરાશ કેટલી છે? 27. તો આજે સરેરાશ કેટલી થઈ જાય? 30. આ તો ખબર પડવી જ જોઈએ. ઓકે, 5 વર્ષ પહેલા બી અને સી ની સરેરાશ કેટલી છે? 20. તો બોલો આજે બી અને સી ની સરેરાશ કેટલી હશે? 25. તો આ વસ્તુ તમે શીખી લો. ઓકે, ધીરે ધીરે નાના નાના પોઈન્ટ પકડશો ને તો એક પ્રકારનું મેથ્સ તમારું બિલ્ડઅપ થશે. તમે એમ કહેશો મને એક જ દિવસમાં બધું મેથ્સ આવડી જશે, તો એ નહીં થાય. અને તમારે ભાઈ આ લેક્ચરની અંદર આ જ શીખવાનું છે. હું શીખવાડું છું એ વસ્તુને તમે પકડો. તમે માત્ર ને માત્ર ક્લાસમાં આવીને બેસી ગયા, ગણ્યું તો ઠીક, મેં સમજાવ્યું તો ખબર પડી ગઈ તો એ ઠીક નહીં, બધું ના જાણો. અને તમે આવા ક્વેશ્ચનો ઉપર ફોકસ કરો ને આવી રીતે પરીક્ષામાં જવાબ લાવજો. બોલો ભાઈ જવાબ કેટલો આવે? એણે મને એની આજની ઉંમર પૂછી છે, એની આજની ઉંમર કેટલી આવશે?
40. મારો જવાબ જોઈએ હા ભાઈ આનો. સરસ, વેરી ગુડ. આજ જોઈએ, બીજું જોઈએ શું? હે ને? હવે જો ભાઈ કોઈ માણસ ડાયો હોય અને તમે એને રોજ 50 જણા એમ કહો ને કે તું ગાંડો હે, તો એ 20મા દિવસે એમ કહેશે કે હા હું ગાંડો છું, કારણ કે આ સ્વીકારી લીધું છે. તમે આજ રોજ આજ વસ્તુ ભણે રાખશો ને, રોજ આજ વસ્તુ, એક દિવસ તમને એમ કહેશે કે આમ નહીં તો આમે જવાબ તો આવે જ છે. ઓકે, એને મને શું પૂછ્યું, ભાઈ 25 પૈસાના સિક્કા કેટલા? મેં કીધું ભાઈ 25 પૈસાના સિક્કા કેટલા? બોલો જવાબ કેવો આવે? 11 વડે ભાગી. 11 ના ઘડિયામાં 84 આવે. ઓકે, 2 ને 1 3. જો ભાઈ 2 ને 1 3 ને અહીંયા 3 છે, આનો મતલબ આને 11 વડે ભાગી શકાય. અને 75 11 ના ઘડિયામાં 75 ના આવે, 11 ના ઘડિયામાં 50 નો આવે. જવાબ કેટલો આવે છે? 132. ક્વેશ્ચન ને ગણવાની જરૂર નથી. ઓકે, ગુણોત્તર અને પ્રમાણનો ક્વેશ્ચન છે. ઉભા રહેજો, મારે તમને આનો પૂછવું છે. બોલો આને હું 11 વડે ભાગી શકું કે ના ભાગી શકું? હા, ભાગી શકાય. 8 ને 8 કેટલા? 16 માંથી 5 જાય એટલે બસ 11 આયા છે. આનો મતલબ આને 11 વડે ભાગી શકું. આ વસ્તુ 11 ની ચાવી ધ્યાન રાખજો ને ભાઈ. બરોબર ફસાયા તમે. ગણો હવે. 7 વડે ભાગવા જતા હતા પણ બધા આયા 2 3 જણા. હમ? 70. વાહ, પ્રાઉડ ઓફ યુ. સાહેબ કે ઘણો બધો પ્રાઉડ ના લો. શું કહો બોલો? ઓકે ભાઈ, 1250 રૂપિયા કિંમત છે, કિંમત. આ સિક્કા નથી, કિંમત છે. બોલો ભાઈ 2 રૂપિયાના કેટલા સિક્કા? 5. તો મારી જોડે રૂપિયા કેટલા થઈ ગયા? 10. 2 રૂપિયાના મારી જોડે 5 સિક્કા. આ જુઓ, આ કિંમત છે અને આ શું છે? સિક્કા. ભાઈ સમજી લેજો, 2 રૂપિયાના મારી જોડે 5 સિક્કા છે, એટલે મારી જોડે રૂપિયા કેટલા થયા? 10. મારી જોડે 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 5 રૂપિયાના 7. તો મારી જોડે રૂપિયા કેટલા થયા? 35. મારી જોડે 10 રૂપિયાના કેટલા સિક્કા છે? 10 રૂપિયાના 8. તો બોલો મારી જોડે રૂપિયા કેટલા થયા? 80. તો ચલો એક કામ કરો, મારી જોડે કેટલા રૂપિયા થયા? 80 અને 35. ઓકે, કેટલા થશે? 200 ને 125. 125 રૂપિયા થયા મારી જોડે. મેં આવી રીતે જોયું ને તો મારી જોડે કેટલા રૂપિયા થયા? 125. એ તો એમ કે છે કે તમારી જોડે 1250 રૂપિયા છે, તો મેં કીધું 125 એ 1250 બરાબર ગણાય. 125 કોના બરાબર ગણાય? 1250. બોલો એક બરાબર કેટલા? 1 બરાબર 10 રૂપિયા. 1 બરાબર કેટલા થશે? 10. 10 રૂપિયા નહીં પણ 10 સિક્કા કહેવાય. 1 બરાબર કેટલા? કારણ કે રૂપિયા રૂપિયા ઉડી જશે. રૂપિયા રૂપિયા ઉડી ગયા, 125 ઉડી જાય, તો 1 ગુણોત્તર બરાબર કેટલા? 10. એને મને 5 ના સિક્કા પૂછે છે, મેં કીધું 5 ના સિક્કા 7. 1 ગુણોત્તર બરાબર 10 છે, તો 7 ગુણોત્તર બરાબર કેટલા? 70. તો તમારો સાચો જવાબ કેટલો આવશે? 70. આમાં તો જો કે આને ઈઝી પૂછ્યું છે, કઈ વાંધો નથી. પરીક્ષા મારા બેટા શું કરે ખબર છે? આને રૂપિયા નો લે, આને પૈસા લે. શું લે? પૈસા. અને અહીંયા તમને આપે પાછા રૂપિયા આપે, એટલે તમે રૂપિયાને પૈસામાં ફેરવવાના, પૈસાને રૂપિયામાં ફેરવવાના. હે? એટલે એ આગળ જેમ જેમ જશે ને કેસમ તેમ તેમ આવશે. એટલે હું તમને રૂપિયાના પૈસામાં કેવી રીતે ફેરવવા અને પૈસાના રૂપિયામાં કેવી રીતે ફેરવવા શીખવાડે. તમે ખાલી રૂપિયા લઈને આવજો. હા, લ્યો. તમારા જેવા નવરા બેઠા હશે, પપૈયાનું વૃક્ષ વાવ્યું, પછી ઘટના શું બની તમે વાંચો. દર વર્ષે 20% દરે વધે છે મારો બેટો. અને હાલની ઊંચાઈ કેટલી છે? 540.
તો રોપવામાં આવ્યું છે ત્યારે એની ઊંચાઈ કેટલી હશે? મસ્ત ક્વેશ્ચન હે. તમને સાહેબ મસ્ત લાગે છે, અમારો તો જીવ જાણે બાપા. હે માતાજી ના લાવો લાવો લાવો, કોઈ વાંધો નહીં. સાહેબ કે ગણાવો, અમારા ભરોસે બેસશો નહીં. બોલો ભાઈ, દર વર્ષે કેટલા ટકા વધ્યું છે? 20%. 20%નો મતલબ શું? 1/5. આજે 5 હોય ને તો 1 વર્ષ પછી કેટલી થઈ જાય? 6. આજે એની ઊંચાઈ 5 હોય તો 1 વર્ષ પછી 1 વધી અને કેટલી થઈ જાય? 6. આવું કેટલા વર્ષ થયું? 2 વર્ષ. તો 5 ના 6. જો 2 વર્ષ પહેલા 25 હશે ને તો આજે કેટલી થઈ ગઈ હોય? 36. સાહેબ આ બરોબર. ફરીથી એ કહું, આજે 5 હતી તો 1 વર્ષ પછી થઈ 6. આજે 5 હતી તો 1 વર્ષ પછી થઈ 6. તો કે સાહેબ તમે કેમ 2 વાર દીધું? મેં એમ કીધું કે એમ કીધું છે 2 વર્ષ પહેલા વાવવામાં આવ્યું હતું. તો કે સાહેબ 3 વર્ષ પહેલા વાવવામાં આવ્યું હોય તો મેં કીધું એક વાર ફરીથી 5 અને 6 લઈ લેત. દર વર્ષે 20%. જો આજે એની ઊંચાઈ 36 હોય ને તો 2 વર્ષ પહેલા કેટલી હશે? 25. બોલો આજે ઊંચાઈ કેટલી છે? આજે હાલમાં 540. તો 540 કોના બરાબર ગણાય? 36 બરાબર ગણાય. કોના બરાબર ગણાય? 36. તો મારે કોના વડે ગુણવાના છે? 25 વડે. તો અહીંયા ગુણ્યા કેટલા કરીએ? 25. મને તો એટલી ખબર, ગુણ્યા 25 આયા ને 25 વડે ભાગી શકે એવો જવાબ આવે. કેવો આવે? 25 વડે ભાગી શકે એવો. આ એક છે 75 જેનું 25 વડે ભાગી શકું. હવે સાબિત તો કરીએ જ. હા, સાબિત તો કરીએ જ. જો 9 ચોક 36, 6 નવા 54, અહીંયા 60 ભાગ્યા 4 કરીએ. ભાઈ 9 વડે મેં ભાગ્યા, 9 ગુણ્યા 4 કરીએ 36. અને ઘણા જણા 18 વડે ભાગે. હા, 18 દુ 36 ને 18 તરી 54 તો વાંધો નહીં. 60 આવી ગયા ને 4 છે તો અહીંયા કેટલા થઈ જશે? 15. 15 પચાસ 75 ના 5 વિદ્યાવી 7. 15 દુ 30 ને 7 37. એટલે 375. જવાબ કેવો હોય? 375. મારે આ ગુણાકાર ન કરવો હતો ને તો મને એટલી ખબર પડી ગઈ, ભાઈ સમજી લેજો કે મારે કોના વડે ગુણવાના છે? કોના વડે ગુણવાના છે? 25. તો જવાબ કેવો આવે? 25 વડે ભાગી શકે એવો. તો બોલો હવે 25 ની ચાવી કહી દઉં. હા, છેલ્લા 2 અંકને 25 વડે ભાગી શકો તો જો 75 ને 25 વડે ભાગી શકાય. આ 70 ને તમે 25 વડે ભાગી શકો? ન ભાગી શકાય. બોલો આ 80 ને 25 વડે ભાગી શકાય? ન ભાગી શકાય. આ 85 ને ભાગી શકાય? 25 તરી 85 ન ભાગી શકાય. હે ને? 25 તરી 75 થાય. તો જવાબ કેટલો આવ્યો? 375. એટલે મારા લેક્ચરમાંથી બીજું કઈ શિક્ષક નહીં શીખો ને એટલું નહીં ખબર પડે ને. ઘણી વાર તો તમે એક્ઝામ આપવા જશો ને તો તમને એમ કહેશે કે આના વડે ભાગી શકે ને એવો જ જવાબ આવે એમ. તમે ધડાક દઈ તો એ અંદરથી 2 ક્વેશ્ચન તો એવાય નીકળી જશે. હે ને? સેમ ટુ સેમ. કોરોનામાં ઘટી લાગે. હો, ગામની વસ્તી દર વર્ષે 20% ના દરે ઘટે છે. હે પક્કું હોશિયાર થઈ ગયા તમે. હે ખરેખર. આ તો સારું થયું હું સ્વેટર પહેરીને આવ્યો, નગર તો શર્ટના બટન તૂટી જતા. મારા ઘરવાળી દેશે નહીં પાછા શર્ટના બટન કે રોજ તોડીને આવો છો, આટલા બધા કેમ ફૂલાવો છો? એમને કોણ કે છોકરાઓ જવાબ આવી જાય છે? બોલો ભાઈ શું આવી ગયો? 20% નો મતલબ 1/5. આજે 5 હોય તો 1 ઘટીને કેટલી થઈ ગઈ? 4. કેટલા વર્ષ પછીની વાત છે? 2 વર્ષ. તો 5 ના કેટલા? જો ભાઈ 25 હશે ને તો ઘટીને કેટલી થઈ ગઈ? 16. એને એમ કીધું વર્તમાન કેટલી? મેં કીધું વર્તમાનમાં 16 છે. વર્તમાનમાં કેટલી છે? 16. તો બોલો જવાબ કેવો આવે? 16 વડે ભાગી શકે. 16 ચોક 64. માતાજી નામ લઈને ટીક કરવું હોય ને તો 16 ચોક 64 થાય. ઓકે, અને સાબિત કરવું હોય તો કરીએ. બોલો હાલમાં વસ્તી કેટલી છે? 10,000. તો 10,000 કોના બરાબર ગણાય?
25, કારણ કે આજે 25 છે. જો ભાઈ 2 વર્ષ પહેલા ગામની વસ્તી, મેં કીધું ભાઈ 2 વર્ષ પહેલા 25 હતી અને ઘટીને 16 થઈ ગઈ. ઘટીને કેટલી થઈ ગઈ? 16. તો કે 2 વર્ષ પહેલા 25 હતી, તો મેં કીધું 10,000 એ 25 બરાબર ગણાય. આપણે તો હાલની શોધવી છે, તો હાલની કેટલી છે? 16. 25 ચોક 16, 16 ચોક 64. જવાબ કેવો આવે? 6,400. બરોબર કે સાહેબ? અને સાહેબ કે ફરીથી એક એવો ક્વેશ્ચન આવી જાય મજા આવે. મેં કીધું જોઈ લો હોય તો, પણ નહીં. આનો જવાબ લાવા લો. નવ. વાહ ભાઈ વાહ. હા, યાદ તો રહ્યું છે છોકરાઓને. એ પ્લસ બી નો સ્ક્વેર બરાબર એ નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી નો સ્ક્વેર. ઘણી જગ્યાએ આવું લખેલું હોય, ઘણી જગ્યાએ એવું લખેલું. ભાઈ આ બધું અલગ અલગ જ છે. એ પ્લસ બી નો સ્ક્વેર બરાબર એ નો સ્ક્વેર પ્લસ બી નો સ્ક્વેર પ્લસ 2ab અને આગળ લઈ દે એમ. ઘણા જણા કે મારે તો કેટલું બધું ગોખવાનું, મેં એટલે ગોખવાનું નહીં, સમજવાનું છે. આને પેલા બી સ્ક્વેર ને આગળ લઈ દીધા તો શું કરવાનું હે ને? તો કે કોઈ વાંધો નહીં, હવે તમે તમારે સમજાવો. મેં કીધું ચલો ભાઈ, એ નો સ્ક્વેર અને બી નો સ્ક્વેર કેટલો છે? 53. તો બોલો અહીંયા લખી દઈએ 53 પ્લસ એ બી કેટલા છે? એ બી 14. તો 14 દુ કેટલા? 28. બોલો 53 અને 28 નો સરવાળો કરીએ એટલે કેટલા થશે? 81. એ અને બી નો સ્ક્વેર છે ને, એ પ્લસ બી નો સ્ક્વેર 81 છે, તો એ અને બી કેટલા આવશે? એ અને બી આવશે 9. તો જવાબ કેટલો આવશે? 9. જો એ બી નો સ્ક્વેર 81 હોય તો એ બી કેટલા હોય? 9. સાહેબ કે આવું મને ક્યારે આવડશે? મેં કીધું કાકા તમને આ આવડતું હશે તો, આ નહીં આવડતું તો નહીં થાય. આ બીજ ગણિત છે અને જે આવડવું જોઈએ. સાહેબ કે આના બંને ગમે તે યાદ રાખો. ચાલે મેં કીધું ગમે તે યાદ રાખો, યાદ રાખો. આવું અગાઉ હું કહી ચુક્યો છું. આ બીજ ગણિત છે, જવાબો ઈઝી છે. આવા ક્વેશ્ચનોમાં સમજો, સમજાવે નહીં. મેં આવા 4 ક્વેશ્ચનો લીધા છે. કેટલા? 4. પહેલું નહીં આવડે, બીજું આવડશે, બીજું નહીં આવડે, ત્રીજું આવડશે, ત્રીજું નહીં આવડે, ચોથું નહીં આવડે. ટ્રાય કરજો ને. આઈએમપી કેટેગરીના ક્વેશ્ચનો છે. હમ 720. ઓકે, વેરી ગુડ. બોલો ભાઈ, કોઈ વસ્તુને વેચવા પર 6% નફો થાય એટલે એને કેટલા વેચી? 100 ને. કોઈ પણ વસ્તુ કેટલા ટકા હોય? 100%. એને 6% નફો વેચી. જો તેણે 54 રૂપિયા વધારે લીધા, મેં કીધું હાલો કેટલા રૂપિયા વધારે લીધા? 54 રૂપિયા વધારે લીધા, તો કે વેચવામાં 15% નફો થાય. કેટલા ટકા નફો થાય? 15. તો એને કેટલા વેચી હોય? 115 માં વેચી હોય. ભાઈ પહેલા 6% નફો થતો હતો, રૂપિયા 54 વધારે લીધા તો નફો કેટલો થઈ ગયો? 15%. એટલે 115 થઈ ગયા. તો બોલો કેટલા ટકા વધારે મળ્યા? 9% વધારે મળ્યા કે નહીં ભાઈ? પહેલા મળતા હતા 106%, હવે મળ્યા છે 115. બોલો કેટલા ટકા વધારે મળ્યા? 9%. તો હું એમ કહી શકું કે 9% બરાબર 54 રૂપિયા થાય. 9% બરાબર કેટલા થાય? 54 રૂપિયા. 1% કેટલો થાય? 1% 6. 1% 6 રૂપિયા થાય. એ તો એમ કે છે કે માર તો કે 20% નફો જોઈએ છે.
મેં કીધું તારે 20% નફો જોઈએ એટલે તારે 120% જોઈએ છે. તારે કેટલા ટકા જોઈએ છે? 120%. 1% 6 રૂપિયા છે તો 120% 12 છંગ 72, જવાબ આવે 720. હવે દરેક વિદ્યાર્થીને અહીંયા સુધી ધારો કે એવું થયું હોય ને કે સાહેબ તમે છે ને અહીંયા સુધી મસ્ત સમજાયું, પછી આગળ કે ફેર સમજાવો થોડું. મેં કીધું એવું છે 54 રૂપિયા 9%. જો હું ગુણ્યા 100 કરું ને 100 તો મને મૂળ કિંમત મળે. એ તો એમ કે છે મારે તો કે 20% નફો લેવો છે. તો મેં કીધું કાકા 120 કરીએ તો 20% નફો થશે. સાહેબ કે એને એમ કીધું કે મારે 8% જ નફો જોવે છે. તો મેં કીધું 108 કરી લેત. તો કે સાહેબ એને એમ કીધું 2% નુકસાન જાય તો મેં કીધું 98 કરી લેત. એ જેમ કેમ આપણે કરવાનું છે. 6 9 54, 6 12 6 72, જવાબ આવે 720. ચલો વન્સ અગેન. ક્વેશ્ચન લેવલ વાળો છે. ટ્રાય કરી લો, વાંધો નહીં. નહીં આવે હું સમજાવે. આનો જવાબ આવે ને એનો મતલબ એને મેથ્સમાં વાંધો નહીં આવે. એટલે એક લેવલથી ઉપરનું એને મેથ્સ આવડી ગયું છે. એમ એક લેવલથી ઉપર એને મેથ્સ આવડી ગયું છે. એ કોઈ પણ ક્વેશ્ચન ક્રેક કરી શકે એમ. બોલો. સાહેબ કે કોઈ ખબર પડતી નહીં કે શું કરે છે એને. ચલો હું સમજાવું દરેક વિદ્યાર્થી. કોઈ પણ વસ્તુ કેટલા ટકા હોય? 2000. ઓકે, વેરી ગુડ. કોઈ પણ વસ્તુ કેટલા ટકા હોય? 100%. ભાઈ હવે સમજો ને, આવો સેમ ક્વેશ્ચન મેં પાછળથી લીધો છે ને, તમારે જવાબ લાવવાનો છે. કોઈ પણ વસ્તુ 100%. 10% નફા પર વેચે છે એટલે વેચે કેટલામાં? 110% વેચે. જો તેણે 5% ઓછા ભાવે ખરીદ્યું હોય, 5% ઓછા ભાવે એટલે કેટલામાં ખરીદ્યું હોય? 95% ખરીદ્યું હોય, હને? અને ₹80 વધુમાં વેચ્યું હોય. કેટલામાં વેચ્યું હોય? ₹80 વધારે. હું એમ કહું કે ₹80 વધારે. હું આને સાઈડમાં લખું તો 20% નફો થાય. મેં કીધું એટલે મેં 95 ખરીદ્યું અને હવે મને 20% નફો થાય છે. તો 95 ના 20% કેટલા થાય? 19. 95 ના 20% કેટલા થાય? 19. કે સાહેબ 95 ના 20% 19 કેવી રીતે? મેં કીધું 10% 9.5. 10% કેટલા? 9.5. 9.5 ના ડબલ એટલે 9 દુ 18 ને 1 19. તો બોલો હવે એને કેટલામાં વેચ્યું? 9 ને 5 14 ના 4 વિદ્યાવી 1 એટલે 114% વેચ્યું. આને હવે કેટલામાં વેચ્યું? 114 માં. પહેલા કેટલામાં વેચતો હતો? 110 માં. બોલો કેટલા ટકા વધારે મળ્યા? 4% વધારે મળ્યા ને? ક્યારે 4% વધારે મળ્યા ખબર છે? એને ₹80 વધારે લીધા ત્યારે એને 4% મળ્યા. તો 80 રૂપિયા કેટલા ટકા કહેવાય? 4% કહેવાય. એને વસ્તુ ખરીદ કિંમત કેટલી? મેં કીધું ખરીદ કિંમત 100%. તો ગુણ્યા કેટલા કરી દઈએ? 100. 20 ચોક 80, 20 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવે? 2000. તો તમારો સાચો જવાબ શું છે? 2000. કે સાહેબ આ એક લેવલ કરતા ઊંચું નથી. મેં કીધું તમે સમજો ને તો લેવલ કરતા ઊંચું નથી. હું 1 સેકન્ડ ફરીથી સમજાવી દઉં. ભાઈ હવે વાત નહીં. આવો સેમ ક્વેશ્ચન મેં લીધો છે ને, તમારે સમજવાનો છે ને તમારે જવાબ લાવવાનો છે. કોઈ પણ વસ્તુની મૂળ કિંમત કેટલા ટકા હોય? 100%. એને 10% નફા પર વેચ્યું એટલે કેટલામાં વેચ્યું? 110 માં. 5% ઓછી કિંમતે ખરીદ્યું એટલે હું એમ કહું 95 ખરીદ્યું. 95 માં ખરીદ્યું ને તો એને 20% નફો થયો. તો 95 ના 20% કેટલા થાય? 19. ઓકે, કારણ કે 10% 9.5, 9.5 ના ડબલ 19. તો બોલો હવે એને કેટલામાં વેચ્યું? 114 માં. પહેલા કેટલામાં વેચતો હતો? 110 માં. તો બોલો 4% નો નફો થયો કે નહીં? તો એને રૂપિયા લીધા 80 વધારે. તો 80 એ 4% બરાબર કહેવાય. તો 100% બરાબર કેટલા? દરેક વિદ્યાર્થી આ ટાઈપની અંદર એક ક્વેશ્ચન આને ગણો.
160. વાહ ભાઈ વાહ, લાયા લાયા. સાહેબ કે 90 ના 25% થતા નહીં, બોલો તમારે કોઈ કેવું પ્રોબ્લેમ હોય તો ત્યાં હોય, બીજું તો શું હોય. 90 ના 25% ના થતા હોય એનાથી વિશેષ કંઈ નથી. અને બીજું ન થતું હોય ને તો 4 ને 2.5 વડે નથી ભાગી શકાતા. હવે આનાથી વિશેષ તો મારી જોડે કોઈ ઓપ્શન નહીં હે. બોલો ભાઈ શું જવાબ આવ્યો કયો? સી 160. મેં ક્વેશ્ચનને સમજાવ્યું છે ભાઈ, તમે જ્યાં સુધી પહોંચ્યા છો ને ત્યાં સુધી સ્ટોપ થઈ જાઓ. હવે તમે ક્યાં અટકાય છો ને જોઈ લો. કોઈ પણ વસ્તુ કેટલા ટકા હોય? 100%. એને કેટલા ટકા નફા પર વેચી? 115 માં વેચ્યું કે નહીં? વેચે છે. જો તો એને 10% ઓછી કિંમતે ખરીદ્યું, એટલે હું એમ કહું 90 માં ખરીદ્યું, 90 માં ખરીદ્યું અને 4 રૂપિયા ઓછા ભાવે વેચ્યું હોત ને તો 25% નફો થાય. બોલો 90%ના 90% આપણે ખરીદ્યું છે અને હવે 25% થાય છે. 90 ના 25% કેટલા? હું સીધી લીટીમાં સમજાવું. 90 ના 10% કેટલા? 9. 20% કેટલા? 18. ઓકે, હવે 10% 9 છે તો 5% કેટલા હોય? 4.5. 9 ના અડધા 4.5. તો 9 દુ 18, 18 ને 4.5 એટલે 22.5 થાય. કેટલા થાય? 22.5. ન સમજાય તો અહીંયા ધ્યાન રાખો. 90 છે એના 10% કેટલા? 9. બીજા 10% કેટલા? 9. 5% કેટલા? 4.5. 10, 20 અને 25 થઈ ગયા કે નહીં? અને 9 દુ 18, 18 ને 4 22.5. ભાઈ પહેલા કેટલામાં વેચતો હતો? જો અહીંયા હવે કામ કરીએ. 112.5% થઈ ગયા. પહેલા કેટલામાં વેચતો હતો? 115માં. હવે કેટલામાં વેચે? 112.5. કેટલા ઓછા મળ્યા ભાઈ? 2.5% ઓછા મળ્યા. રૂપિયા કેટલા ઓછા લીધા? 4. તો 4 રૂપિયા 2.5% કહેવાય. તો 100% કેટલા? તો કે સાહેબ અહીંયાથી પોઈન્ટ કાઢી દઈએ. મેં કીધું અહીંયાથી પોઈન્ટ કાઢીએ ને તો અંશમાં થઈ જાય 10. 25 ચોક 100. 4 ગુણ્યા 4 16. 16 ગુણ્યા 10 એટલે 160. તો તમારો સાચો જવાબ શું આવે? 160. કોન્સ્ટેબલમાં હું માનું છું ને તો કોન્સ્ટેબલમાં આટલા લેવલમાં આવશે નહીં, પરંતુ પીએસઆઈ માટે અને આગામી કોઈ પણ એક્સ વાય ઝેડ એક્ઝામ માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કોન્સ્ટેબલમાં કદાચ ન પણ આવે, હું માનું ત્યાં સુધી. હો ને, આ મારું ફેવર છે. ઘોડો વેચ્યો છે ભાઈ? ભાઈ સેમ ટુ સેમ છે. મેં હમણાં 2 ક્વેશ્ચન ગણાયા ને, આવો ત્રીજો ક્વેશ્ચન. હવે તો જવાબ લાવજો. હવે તો જવાબ લાવજો. રામાયણ કેવા છે ખબર છે? 75 ના 32% કરવામાં. હે ને? આઈ નો વેરી વેલ. આના માટે હું તમને એક મસ્ત ટ્રીક સમજાવું. ભાઈ ક્વેશ્ચન તો સમજશું, એની સાથે હું તમને એક છે ને ટકાવારીની બહુ બેસ્ટ રીત સમજાવું. પહેલા અહીંયા સમજો. દરેકે આવું કર્યું 100. કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત કેટલા ટકા હોય? 100%. એને ઘોડો કેટલામાં વેચ્યો ભાઈ? 15% નફામાં. એટલે કેટલામાં વેચ્યો? 115માં. કેટલા ભાવે ખરીદ્યો ભાઈ? 75%માં. અને 600 રૂપિયા ઓછા લીધા ને તો એ 32% નફો થાય. હવે આ 75 ના 32% કરવા છે.
ઓકે, 75 ના 32% કરવા એટલે 8 ચોક 32, 8 તરી 24, કેટલું આવશે? 24. ઓકે, 9 99. હવે એને કેટલામાં વેચ્યો? 99 માં. પેલા કેટલામાં વેચતો હતો? 115 માં. બોલો કેટલા ઓછા મળ્યા? 16% ઓછા મળ્યા. રૂપિયા કેટલા ઓછા લીધા? 600. તો 600 કેટલા ટકા બરાબર ગણાય? 16% બરાબર ગણાય. તો આપણે મૂળ કિંમત શોધવાની છે એટલે ગુણ્યા 16. ઓકે, 16 તરી 48. એટલે પોઈન્ટમાં આવે શું? એક કામ કરીએ, 4 4 16, અહીંયા કરી દઈએ 25 ચોક 100 અને 15 ચોક 60, એટલે 150 ગુણ્યા કેટલા કરવાના છે? 25. ઓકે, 25 50 125 ના 5 એવી રીતે 12 અને 25 ને 12 કેટલા થઈ જશે? 3250. હા હા, એક સેકન્ડ, કે ગુણાકારમાં ભૂલ. 25 50 125 12 આવે છે, 25 ને 12 37 થશે, હે ને? 3750. જવાબ કેટલો આવશે? 3750. તમારા મગજમાં એક જ ઘોડો દોડવો જોઈએ, સાહેબને આ 24 કેવી રીતે ખબર પડી? એને કારણ કે મેં તો ટકાવારી નહીં કરી ને. તો સમજો, આપણે કરવાના હતા 75 ના 32%. ભાઈ સમજી લેજો, 75 ના 32%. મેં શું કર્યું ખબર છે? 32 ના 75% કરી દીધા. કારણ કે 75% એટલે મને ખબર હતી. 75% એટલે શું? 3/4. 25% 1/4 થાય તો 75% 3/4 થાય કે નહીં? 3/4 ગુણ્યા 32 કરીએ, 8 ચોક 32, 8 તરી, તો જવાબ કેવો આવી ગયો? 24. સમજાય મારી વાત? અને તમે આમાં કરશો ને એટલે તમે શું કરશો ખબર છે? 75 ગુણ્યા 32 ભાગ્યા 100. પછી કે 25 ચોક 100 ને 25 તરી 75. મેં કીધું મેં સીધા, મને ખબર હતી 75% એટલે 3/4 થાય. અને તો મેં માઇન્ડમાં જ કરી લીધા કે 3/4 ગુણ્યા 32, 8 ચોક 32, 8 તરી 24, એટલે મારા મગજમાં સીધું 24 આવી ગયા. તો ફરીથી કહી દઉં, 75 ના 32% કરો કે 75% ના 32 કરો, જવાબમાં કોઈ ફરક પડતો નથી. ટકાવારીને આમથી આમ તમે ચેન્જ કરી શકો છો. સમજાઈ ગઈ ને મારી વાત? એટલે ઘણીવાર પરીક્ષામાં શું પૂછશે ખબર છે? 840 ના 30% પ્લસ 30 ના 840%. હે, 30 ના 840. એટલે વિદ્યાર્થી શું કરે ખબર? આને શોધે ને પેલાને શોધે. એટલે આનો જવાબ ને પેલાનો જવાબ કેવો આવવાનો છે? સરખો જ આવવાનો છે. સમજાઈ ગઈ કે નહીં મારી વાત? 840 ના 30% કે 30 ના 840%, કે જવાબ હંમેશા કેવો આવવાનો છે? સરખો. તો તમારે કોઈ પણ એક વસ્તુ જ ગણવાની છે. ઓકે, 0 0 ઉડી ગઈ, 84 ગુણ્યા 3 કરો એટલે જવાબ આવી જશે. ઘણા તો પાછું એ ગમે નહીં. 840 ગુણ્યા 30 ભાગ્યા 100, પછી કે 0 0 ઉડી. અલા મેં કીધું ટકા છે 2 0 ઉડી જાય, એને તો આવી રીતે ઉડાડ દેવાના. એટલે આ પણ ધીરે ધીરે કોન્સેપ્ટ ખબર પડશે. 60 રૂપિયામાં 12 નારંગી વેચી તો 25% નુકસાન ગયું, અને 25% નફો મેળવવા તેને 100 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? અંદર વેચવી પડે. આ તો ખૂબ વેચી આપણે. બાર. સરસ, વેરી ગુડ. એનીવન? અને સાચું એ છે, ગભરાતા નહીં તમે. જો પેલા સીધો સાદો સરળ કોન્સેપ્ટ સમજાવું, નો સમજાય ટ્રીક આપો. ઓકે, ડોક્ટર કે લો આ 2 દિવસ ગોળી લો, ના રેડી થાય તો આવજો, પછી બાટલો ચડાવશું. ગેસનો ચડાવવાનો, ગેસનો બાટલો ચડાવે. ઓકે,
એટલે તમે મારી વાતને સમજો. પહેલા હું તમને એક ટ્રીક આપું મસ્ત. ભાઈ 60 રૂપિયામાં 12 નારંગી વેચવાથી 25% નુકસાન ગયું, તો બોલો 60 રૂપિયા તો 75% કહેવાય કે ના કહેવાય? 60 રૂપિયા કેટલા ટકા કહેવાય? 75% કહેવાય. તો કે સાહેબ કેમ? મેં કીધું 60 રૂપિયામાં વેચતા હતા ને તો 25%નું નુકસાન ગયું, તો 60 રૂપિયા એ 75% કહેવાય. મારે એક કામ કરું, મારે 25% નફો લેવો છે તો ગુણ્યા કેટલા કરવા પડે? 125 કરવા પડે. તો કે સાહેબ તમારે કે કેમ 25% નફો લેવો છે? મેં કીધું એરો એમ કે મારે 25% નફો લેવો છે. તો 125, 25 તરી 75, 25 50 125, અહીંયા 20, 20 50, તો હું 100 રૂપિયામાં 12 નારંગી વેચું ને તો મને 25% નફો થાય. તો એને એમ જ કીધું છે 25% નફો મેળવવા 100 રૂપિયામાં કેટલી નારંગી વેચવી પડે? મેં કીધું એટલે 12. કેટલી વેચવી પડે? 12. તો કે વન સેકન્ડ ફરીથી. મેં કીધું ફરીથી 60 રૂપિયા 75% કહેવાય, કારણ કે 25% નુકસાન ગયું, ગુણ્યા 125. તો કે સાહેબ ગુણ્યા 125 કેમ કરવા જોઈએ? મેં કીધું એરું એમ કે છે 25% નફો મેળવવો છે. તો કે સાહેબ એને 20% નફાનું કીધું હતું, તો મેં કીધું ગુણ્યા હું 120 કરી લે. જેણે કીધું એ તો મેં છેદ ઉડાડ્યા ને, તો એને તો સાબિત એવું થયું કે 100 રૂપિયામાં હું 12 નારંગી વેચું ને તો 25% નફો થાય. તો એને એમ જ પૂછ્યું છે 25% નફો મેળવવા 100 રૂપિયામાં કેટલી નારંગી વેચવી જોઈએ? મેં કીધું એટલે 12 વેચવી જોઈએ. અને તો કે સાહેબ ચલો બરોબર છે, પરીક્ષામાં આટલું બધું મને ન ખબર પડે તો ન ખબર પડે ને તો આવું કરવાનું, રૂપિયા ભાગ્યા વસ્તુ ગુણ્યા નફો કે નુકસાન, હે ને, જે હોય તે. આવું આવું સામે રૂપિયા વસ્તુ ગુણ્યા નફો કે નુકસાન. આને યાદ રાખવાનું. શું કરવાનું? આને યાદ રાખ, ક્યારેય ખોટું નહીં પડે. તો કે સાહેબ ફરીથી કહો, રૂપિયા ભાગ્યા વસ્તુ ગુણ્યા નફો કે નુકસાન બરાબર રૂપિયા ભાગ્યા વસ્તુ ગુણ્યા નફો કે નુકસાન. હવે જુઓ જુઓ ભાઈ, રૂપિયા કેટલા હતા? 60. વસ્તુ કેટલી હતી? 12. નફો થયો કે નુકસાન? 25 નું નુકસાન. તો મેં કીધું મળ્યા કેટલા? 75. ઓકે, 25 નું નુકસાન. રૂપિયા કેટલા? 100. વસ્તુ તો કે સાહેબ વસ્તુ શોધવાની, કારણ કે આ વખતે વસ્તુ શોધવાની છે. નફો કે નુકસાન? તો કે સાહેબ 25 નો નફો. તો મેં કીધું 125. સમજાઈ ગયું બધાને? છેદ ઉડાડતો જવાબ આવી જશે. જોઈ લો ભાઈ, છેદ ઉડાડીને હું બતાવું છું. 12 50 60, 15 50 75. ઓકે, અહીંયા 15 50 75. હવે સાહેબ કે ઉપર નીચે ઉડે, મેં કીધું ઉપર નીચે ઉડે. 20 50 100. ઓકે, અથવા એક કામ કરીએ ને 25 વડે જ ઉડાડીએ ને. 25 ગુણ્યા 4 100, 25 50 125. ભાઈ છેદમાં ઉડે હો, ઉપર નીચે ઉડે. આ બધાને ખબર છે, આખા ગામને ઉપર નીચે ઉડે ને એ આખા ગામને ખબર છે. આપણે એક્સ્ટ્રા માણસો છીએ. છેદ છેદમાં ઉડે ને અંશ અંશમાં ઉડે. 5 તરી 15. હવે કોઈ આમ નહીં ઉડાડવાના, આમ 4 તરી 12. જવાબ કેટલો આવે? 12. હે ને? સમજાય કે નહીં મારી વાત? રામાયણ કોની છે? છેદ ઉડાડવાની ને. એક વસ્તુ હું તમને વારંવાર કહું છું, અંશમાં છેદમાં ઉડે ને આખા ગામને ખબર છે. પરંતુ બરાબરની નિશાની હોય ને, બરાબરની નિશાની, તો અંશ અંશમાં ઉડે ને છેદ છેદમાં ઉડે. હને? ચકલી ઉડે. હા, સીધો સાધો સરળ ક્વેશ્ચન ગણી લ્યો, પછી કાલ જોઈશું. હે, તો એ તમે ખરા માણસો છો. 1 કલાક બેસો છો. અલા લોકો મારી જોડે 3-3 કલાકના લેક્ચર લેવડાવે કે સાહેબ 3 કલાકનું લેક્ચર લેવું પડે. તો એ વિદ્યાર્થીઓનું તમે વિચારો, તમે છેલ્લા કલાકમાં 1.5 કલાકમાં તો ઊંચા નેતા થાય. અને હમણાં મારી પરવાર છે બાબડા, એક આદત બી વસ્ત છે. 50. વાહ ભાઈ વાહ, લાયા લાયા. હમ 50 50 50. કોણ કોણ છે? બોયસ એન્ડ ગર્લ્સ. બોલો ભાઈ, છોકરાઓનું વજન કેટલું? છોકરાઓનું સરેરાશ વજન કેટલું? 70. છોકરીઓનું સરેરાશ વજન કેટલું?
અને બંનેનું ભેગું કરો તો કેટલું થાય? તો કે 60 થાય. એક વર્ગનું સરેરાશ વજન કેટલું? 60. સમજાય કે નહીં મારી વાત? તો કે સાહેબ આટલું તો સમજાવવાનું જ છે ને. છોકરાઓનું 70, છોકરીઓનું 55, બંનેનું ભેગું કરો તો કેટલું? 60. મેં કીધું આમાંથી આ બાદ કરીને અહીંયા લખવાના 10, આમાંથી આ બાદ કરીને ક્યાં લખવાના? અહીંયા. 5:10 ના પ્રમાણમાં વેચી દેવાના. કેટલા વેચી દેવાના? 5:10. બોલો કુલ કેટલા? 10 ને 5 15. અને અહીંયા કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? 150. તો 150 વિદ્યાર્થી કોના બરાબર ગણાય? 15 બરાબર ગણાય. એને મને પૂછ્યું છોકરાઓની સંખ્યા કેટલી? મેં કીધું છોકરાઓની સંખ્યા 5. 15 15 ઉડી ગયા એટલે 10 ગુણ્યા 5 કરીએ એટલે જવાબ કેટલો આવે? 50. છોકરાઓ છે 50 તો છોકરીઓ કેટલી હશે? 100. સાહેબ અમે તો ખબર નહીં હું કર્યું 150 ગુણ્યા 60 કર્યા, 1590 900 લાયા. પછી તો જે અમે તો મંડી પડ્યા પણ છેલ્લે કોઈ જવાબ આવ્યો નહીં. તો મેં કીધું આવું ન કરાય, આવું ન કરાય. આ આ એક્ઝામ્પલ કોનો છે ખબર છે? સરેરાશનો નથી. મિક્સર એલિગેશન છે ને, એક સ્પેસિફિક મિશ્રણ વાળું, એ મિશ્રણનો ક્વેશ્ચન છે. ઓકે, મિક્સર અને એલિગેશન આ ક્વેશ્ચનો બહુ કામ આવે છે. તો એક કામ કરીએ, આટલા સુધી રાખીએ. હને જો કોઈનો કોઈ ક્વેશ્ચન ના આવ્યો હોય તો મને ફરીથી મૂકી દેજો, તો હું ફરીથી લઈ લઈશ. ઓકે, બાકી આટલા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ. હા, ચીઠી લઈ દો, લાવો હું વાંચું. સાહેબ 2 વર્ષથી દવા લઈએ છીએ, કઈ ફરક પડતો નથી. થોડી વાર દવાનો નશો રહે છે. ઓકે, વાંધો નહીં. આમાં કેવું હોય, ડોક્ટર એમ કે ભાઈ તમને ડાયાબિટીસ છે એટલે બંધ કરજે.